જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં, મોજે મોજ. બહારનું કાંક લોકેશન આવું છે, તડકાવાળું ફૂલ તડકો છે અને રોડ તપે છે બાપ, એવી લૂ ફેંકે છે અહીં. અત્યારે તો હાલો ને સવાર છે એટલે વાંધો નહીં, પણ બપોરે તો એવી લૂ ફેંકે ને મિત્રો કે વાત પૂછોમાં. અને અમે જો આપણે કુંડામાં હમણાં પાણી નાખી દઈશું. કાલ નાખેલું હતું, પમદી જોયું ને, પમદી નાખેલું હતું, પણ હવે તો જોઈ લઈએ, ખાલી રહી જ ગયું છે. મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી અને મારા દાદા. કન્ટિન્યુ બને રહ્યા વિડીયો. બીજું એ રીતે જોઈ લ્યો મિત્રો, કેમ પણ એક દીમાં કાલ, કારણ કે કાલ માંડવો હતો, બધા જેટલો ગ્રાહક આવતો તો બધા કાર્યમાંથી નહીં રહ્યો. હા પૂછી દો, ઉભા રહો અપ્પા. પાઉસ ઉતારવાના, પાઉસ નહીં ક્યાં આવ્યા જઈ છે? એ તો ગોળી ગુમ થઈ ગયો. પાઉસ ઉતારવાના છે એમ કહીને સીધો ગોળી ગુમ. અહીં તો કોઈ નહીં. છું કાંઈ વાંધો ક્યાં વૈયા જઈ ઘડીક વારમાં મને દી થઈશ તો એને કંઈ નવું મારે હું બોલું રહેવાય. એટલે એમ બસ મિત્રો, માવ આપણે ખાલી થઈ ગયેલા છે 10 વાળા, પછી 5 વાળા. યાર ખોટું થાય મિત્રો, એને પહેલાં પૂછ્યું આપણને પાઉસ ઉતારવાના, પછી અંદર પૂછવા ગયો ત્યાં તો અહીં શું થતું, એ તો ભાઈ ગાયબ થઈ ગયા હતા. એમ ના ચાલે ને યાર, તો પૂછ્યું હું કામ. જો આપણે બધાને ઇગ્નોર કરો, આપણે શરૂઆત કરતી હતી છે. હાજે કાંઈ મિત્રો કાંઈ ગળદી હતી, કેટલા ગ્રાહક આવતા હતા. ફરજિયાત 2 જણા ના રહેવું પડતું હતું, ફરજિયાત 2 જણાનો મિત્રો. કારણ કે અમુક સોડા માંગે, અમુક પાણીની બોટલ માંગે, અમુક માવા માંગે, 5-5, 10 માવા. 1 જણાથી તો કામ નહીં, 1 જણાનું કામ નહીં, રહેવું નહીં. એમાં ખાસ કરીને પ્રસંગ જ થઈ જાય. એટલે એમ પછી મેં તો હાજર સોડા ભરી મૂક્યો. આ કેમ જો અત્યારે બધી ખાલી થઈ ગઈ છે. જો આ બધી ભરી મૂકી હતી. આ થમ્સઅપ છે, પછી સ્પ્રાઇટ છે, પછી પાણીની બોટલ. જો અહીંયા પણ કેટલું એમ. પછી ઓલા ફ્રીજમાં ફૂલ સ્ટોક નાખ્યો, આખું ભરી નાખ્યું. લાગી લા આ તો બહુ નકામ થાય. તૂટી હોય ને ફાટે કા તડકે જવા જો ને લાવો. હા ના તડક્યો નહીં તો કાલ આપણે સાંજે મૂકી હતી, ભૂલી ગયા હોય. જોયું તમે? એ સારું જો મિત્રો, આપણે જોયું નગર આજે આખો દિવસ પડી રહ્યો ને તો એમાં કાંઈ નક્કી ન કહેવાય શું થાય. ફાટે તો બીજું કાંઈ ન થાય. આમ જો પાણો અસલ. આમ તો હા ઓગળતા વાર લાગશે ને. શું કરે ખબર, ઓલા ફ્રીજમાં મૂકી દેવાય એટલે બીજી વસ્તુ ઠંડી કરે. એવું ન હોય. હા ફ્રીજમાં જ મૂકી દેવાય. આ તો ઓલી થવાની જ છે. હા તો એમ કરો. માવા કેવું છે ને તમને કે ખાલી થઈ ગયેલા છે. કઈ વિક્સ હવે ચા બા બનાવો હાલો. કઈ ખાલી છે કરેલી આવડી આ સોડા બાપા ડેન્જર છે પણ બાકી એ ખતરનાક સોડા છે. ટ્રાય મારવા માટે આપી છે ભાઈબંધે. આપણે કાંઈ ટ્રાય નથી મારવી, કારણ કે મને મજા બગડી ગઈ આપી દીધી ને ત્યાં. એટલે મજા એટલે આમ થોડું ઘણા ઓળું થઈ ગયું છે, કારણ કે એ સોડા બાપા એટલી ખાટી. તલવાર અને સાકળ પણ મૂકવા જવાની છે મઢમાં. હા લઈ લો ઉપર એમ. ચાલો આપણે પહેલાં એક માતાજીનું જે કામ છે એ પહેલાં પતાવી દઈએ બરાબર. અને ઓલા શ્રીફળ પણ સાંજે વધારવાના છે, કારણ કે શ્રીફળ સાકળ લઈ જાય માતાજીને એટલે એ શ્રીફળ આપવાનું એમ, કાં પૈસા આપવાના કાં શ્રીફળ આપવાનું એમ. એટલે કાંક દેવું પડે એમ, એવું મળતા હતા કહેતા હતા. તલવાર અને સાકળ મૂકી દઈ ઉપર. જો જાય હાલે જલ્દી કરી નાખ, મને ભૂખ લાગી છે. બહુ ભૂખ લાગે મિત્રો. સવારમાં મારે હાલતું નથી ખાવાનું, પ્લસ અત્યારમાં મને ભૂખ લાગે. જા શાક બકાલવા આવ્યા ત્યાં ઉભા રહેજો. સાત કરી દેજે ને હવે. હે જો બસ આવું એમ કે. અને બધા બોરિયા બિસ્તરા પેક કરીને બધા જાય છે. જો એક અહીંયા છે અને એક અહીંયા છે. હવે આપણે જઈએ મહાદેવના મંદિરે. ચાય નાસ્તો કરી નાખ્યો છે, મસ્ત મજા આવી ગઈ. ભૂખ લાગી હતી મિત્રો.
અને વાગી છે 11:15 ફટાફટ જઈએ મારો વિડીયો પણ ચડાવવાનો છે તને કહું રૂમાલ ભાઈ આપણે મહાદેવના મંદિરે આવીને ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે અહીંયા ઘરે આવ્યો તો આપણે થમ્સઅપ વાળા પણ આવી ગયા હતા જોઈ લો કેટલી ઉતારી છે હવે અત્યારે ખાલી બિલ પેમેન્ટ થાય છે સામે કેટલી ઉતારી થમ્સઅપ એ સ્પ્રાઇટ બસ બે જ આઈટમ ઉતારી છે આપણે જો કારણ કે એ કાંઈ માંડવો હતો હા કારણ કે કાલે આપણે અહીંયા માંડવો હતો એટલે બધી જ જાતી હતી થમ્સઅપ સ્પ્રાઇટ બધી એવી જાતી હતી શું અને હારવાર આપણે છે ફ્રીમાં પાણીની બોટલ આવડા ભાઈ આપણે સબસ્ક્રાઈબ કરેલા છો ભાઈને સ્પ્રાઇટ પણ આપણે ઉતારે છે મિત્રો એ તો દુકાનમાં પડી હતી અને મારો ભાઈ જો અહીંયા શો કર્યો એ શોપીસમાં એટલી થમ્સઅપ કિનલી વીચવાળી પાણી બોટલ વીચવાળી અને સ્પ્રાઇટ તાવડી સાદી સોડા કપા ઓલી અંદર લેતો હતો સ્પ્રાઇટ ઇન્સ્ટાગ્રામમાં ચડાવ્યો તો આપણે ચીકુનું જ્યુસ બને છે એટલે આપણે ફટાફટ બનાવી નાખીએ મારે બનાવવાનું છે આ દૂધ હમણાં તોડી નાખું આપણે ઘરની દુકાન છે એટલે કેવું દૂધ લઈ આવવાનું પાર્ટી કરતી જતણ એટલે ફટાફટ એક તોડી નાખી દો આમાં મસ્તીનું જ્યુસ બનાવવું અને હા મિત્રો આપણે જો દૂધ નખાઈ ગયું છે મિક્સરેથી હું એમ કરવાનું આમાં પેટ્રોલ છે કે નહીં લાલ ઉપર તો વટી જાય એવું લાગે છે તો જાય છે મારા પપ્પા માલ લેવા અત્યારે જાય છે તડકાના હું બેસું હવે દુકાનમાં ઘરનો ધંધો હોય ને મિત્રો મને એટલી ખબર પડે બેસ્ટ ધંધો ઘરનો ધંધો ભલે નાનો હોય તો નાનો મોટો હોય તો મોટો એ નાનામાંથી ને ત્યાં મોટો ધંધો થાય તો તમને ખબર જ છે ડાયરેક્ટ મોટો ધંધો થાય નહીં બપોરે હું મારે જ બેસવાનું જા વાગે ઓ 5 થમ્સઅપ જોતી છે મિત્રોને ચાલો કેટલી થઈ ગઈ 3 ને 2 5 ઓકે આપી દે જબલામાં હેલે પ્રો 5 થમ્સઅપ ઠીક બા अच्छा बा कि नहीं बा ठीक बा ना 5 थम्सअप और ठंडी है देख लेना बढ़िया है जाओ और ये कड़कती नोट भी आ गई ओ અને હવે હું કરી નાખું છું મિત્રો આપણે સાફ સફાઈ કારણ કે મારા પપ્પા તો છે ને ગામમાં નહીં પણ ભાવનગર ગયા છે મિત્રો કારણ કે હાલો એ પછી કંઈ સરપ્રાઈઝ રાખીશ તમને તો જોઈ શકો હમણાં પટ્ટા મસ્તીનું ક્લીન કરીને પછી આપણે મળીએ મારે કારણ કે એક વિડીયો ચડાવવાનો છે એ ચડે છે હા રેડી છે તો બસ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો હમણાં ફટાફટ સાફ સફાઈ કરીને આપણે મળીએ બાપુને પૂછતા હોય આપી દઉં છું હમણાં અહીંયા પડી કમાવાનો એ બ્રશ કરે છે મોટા બાપુ જો અમે હાથ એટલે એ બ્રશ કરી લે પહેલાં પછી એને અત્યારે જવાનું છે મોટા બાપુને અહીંયા પાયતાણાનું ભાડું આવ્યું છે ત્યારે પાયતાણા થાય છે ફટાફટ જે સેવ ટકાનું શાક બનાવી દીધું રોટી બનાવી દીધી બપોરના આપણે પાપડ છે બસ એ બનાવીને એટલે સીધા પછી મોટ બાપુ જમીન જાય અને એક મિત્રો બીજું તમને કહું કે એક મસ્તીની ખુશખબરી છે કઈ હોય છે ખુશખબરી કમિંગ સૂન ઓકે જોજો મજા આવશે અને બસ અત્યારે એ બધી તૈયારી હાલે છે જોકે અમુક સમજી જાય છે કારણ કે અમને મોટવાની બધા નથી એટલે અમુક સમજી જાય છે અંદર ભાઈ મને જો સમજી જાય તો કમેન્ટ કરવાનો ફટાફટ તો બસ મોટ બાબુને અત્યારે હું આવી દઉં જમવા ટીવીવાળા રૂમમાં એને તો ટીવી જોતા તે જમવાનું ભાવે એમ કારણ કે આપણે કેમ તારક મહેતા બધું જોઈને આપણે ખાવી દેવી મોટ બાબુને ટીવી જોતા સમાચાર જોતા ચાલો કન્ટિન્યુ બને રહે વિડીયોમાં પછી આપણે દુકાનમાં જોઈએ ગ્રાહકી કેવી છે એટલે કહું છું 5-6 દી થઈ ગયા મને ખબર છે બપોરે લઈ ગયો કાચમાં ઓલા ટોસ ને દાદરો છડી જાય અને કાઈ નહીં હો કોણ નકસુડો હા કાઈ મિક નો લાગે એના કાકા ને આયો પૂરે એ કાઈ સડ્ડે તો બસ મોટા બાપુ એવો જમી લીધું છે અને હવે આ સીધા પાલીતાણ તો ગાય છે બ્લોગ આપણે કરી નાખવી ટૂંક જ સમયમાં તમને ખબર પડી જશે કે મસ્તીની સરપ્રાઈઝ આવે છે કમિંગ સૂન છે જો કે કાલ ખબર પડી જાય કાલના બ્લોગમાં તમને તો ભગવાન ઈચ્છા છે તો તમને દેખાઈ જાય બધું દેખાડી દઈશ તો આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ વાગ્યા છે 9:15 આપણો દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ બોલ્યા વગર થોડો સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલના નવા વ્લોગમાં